નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સંસ્કારી નગરી વડોદરામાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ઓસરી રહ્યો હોય તેમ વધુ એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે। શહેરના અટલાદરા વિસ્તારમાં જૂની અદાવત રાખીને 4 શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। અલકાપુરીમાં મોબાઈલ ટાવર ટેકનિશિયન તરીકે કામ કરતા ધવલ રમેશભાઈ ચૌહાણ જ્યારે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલ પાસે પોતાના મિત્ર સુનિલ સાથે બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી ને અગાઉ પડોશમાં રહેતા તરુણ ઠાકોર સાથે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને આરોપીએ ફોન કરીને ધવલનું લોકેશન મેળવ્યું હતું। લોકેશન મળતા જ આરોપી તરુણ ઠાકોર તેના મિત્રો ભાવેશ પરમાર, વિક્રમ ઉર્ફે એટેલ નાયક અને રિકેશ બારિયા મોપેડ લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી રિકેશ બારિયાને ધવલને નીચે પાડી દીધો હતો। જે બાદ તરુણ ઠાકોરે મોપેડમાંથી લોખંડની પાઇપ કાઢી ધવલના માથામાં જોરદાર ફટકો માર્યો હતો। વચ્ચે છોડાવવા પડેલા મિત્ર સુનિલને પણ લાકડાના દંડા વડે ઈજા પહોંચાડવામાં આવી હતી। હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં ધવલને છોડી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોત જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। અટલાદરા પોલીસે ધવલની ફરિયાદના આધારે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાની થોડી જ મિનિટોમાં જ પોલીસની ગાડી પણ ત્યાંથી પસાર થઈ હતી। જાહેરમાં પ્રકારે થતા હુમલાઓ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કરી રહ્યા છે।